કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આમાં ધ્યાન આપવામાં આવે અને જીપીસીબી જે કાર્યરત છે અમદાવાદ જિલ્લાની અંદર તે આની ઉપર ધ્યાન આપે અને તાત્કાલિક પગલાં લેવામાં આવે। જો પગલાં લેવામાં દિવસ 7 ની અંદર પગલાં લેવામાં નહીં આવે તો અમે સાંકળ લઈ અને આ કંપનીને તાળા મારવાની પૂરેપૂરી અમારી તૈયારી છે। અમારા ગામના સીમાડાની અંદર સિદ્ધિ કંપની આવેલી છે। એ કંપનીનું કેમિકલ યુક્ત પાણી છોડી અને ખેડૂતોને પરેશાન કરે છે। છેલ્લા 3 વર્ષથી કેમિકલ યુક્ત પાણી છોડી અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે। અને અમે ઘણી વખત એમને કહેવું છતાંય અમારું કંઈ માનતા નથી, કંઈ સાંભળતા નથી। ઘણી વખત એમને રિક્વેસ્ટ કર્યું પણ એ લોકો કોઈ મગજ ઉપર લેતા નથી। અમારા ગામના સીમની અંદર સિદ્ધિ કંપની ફેક્ટરી આ કંપની આવેલી છે અને એ કેમિકલ પાણી છોડે છે અને અમારા જમીનને 100 વીઘાની અંદર 3 વર્ષથી નુકસાન કરે છે। કોઈ પાકના નિષ્ફળ, બધા જ પાક ગમે તે કરીએ તે નિષ્ફળ જાય છે। અમે 4 વખત મેડમને રજૂઆત કરી પણ એ કંઈ જવાબ આપતા નથી। અમે એમને કીધું કે અમારું આ ખેતરનો પાક નુકસાન જાય છે બેન, તો તમે અમને વળતર આપો, ગમે તે કરો, કારણ કે આ આપીશું પણ કંઈ એની ઉપર ધ્યાન આપતા નથી। પાણી કેમિકલ છોડવામાં આવે છે અને ગામમાં રાતે પ્રદૂષણનો ધુમાડો શું આવે છે। ધુમાડાથી અમારા ગામમાં શ્વાસના એવા તકલીફ બહુ થાય। રાતે ધાબા ઉપર કચરું બચરું બધું પડે છે અને આ 100 વીઘામાં ઓછામાં ઓછું નુકસાન થાય છે। કાયમ 3 વર્ષથી આ પ્રમાણે પાણી છોડવામાં આવે છે સિદ્ધિ કંપનીમાં। કોઈ યોગ્ય પગલાં લેતું નથી, સાંભળતા નથી અમારું। જો આ યોગ્ય નહીં લાગે, આવું કામ નહીં કરો તો અમે છેલ્લા તાળા હું જ મારી દઈશું આ કંપની। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।